નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 6 ચેપ્ટર નંબર 14 પ્રાયોગિક ભૂમિતિ. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે રેખાખંડનો લંબ દ્વિભાજક, આપણે રેખાખંડ આપેલો હોય કોઈ, એનો લંબ દ્વિભાજક દોરતા હતા. એટલે કે જે રેખાખંડ આપેલો છે એના બે સમાન ભાગ આપણે કરતા હતા. લંબ દ્વિભાજક, લંબ એટલે કે એના જે ખૂણાઓ બને છે બે રેખાખંડ વચ્ચે કે બે રેખાઓ વચ્ચે, એ કાટખૂણો હોય, એટલે કે 90 ડિગ્રીનો હોય, 90 અંશનો ખૂણો બનાવતો હોય અને રેખાખંડના છે બે સમાન ભાગ પાડતા હોય. એટલે કે આપણે રેખાખંડનો લંબ દ્વિભાજક જોયું હતું. એમાં આપણે શું કરતા હતા કે રેખાખંડના જે બંને બિંદુઓ છે, અંત્ય બિંદુઓ, એમાં આપણે બંનેને વારાફરતી કેન્દ્ર લઈ અને અડધાથી વધારે માપની ત્રિજ્યાની ચાપ લેતા હતા, ઉપર અને નીચેની બાજુ. હવે બંને ચાપ જ્યાં છેદતી હતી ત્યાં આપણે બે બિંદુઓને નામ આપ્યું હતું, એટલે બે છેદ બિંદુઓ આપણને મળતા હતા. હવે એ છેદ બિંદુઓને આપણે જોડતો રેખાખંડ દોર્યો હતો, તો આપણને રેખાખંડનો લંબ દ્વિભાજક મળતો હતો. હવે આજે આપણે જોવાનું છે કે ખૂણાઓ આપણે કઈ રીતના બનાવવાના, ખૂણાઓ બનાવતા શીખવાનું છે. એમાં પહેલું છે આજે આપણે જોઈએ કે આપેલ માપનો ખૂણો રચવો. પહેલાં આપણે ખૂણાઓ રચતા શીખીએ. હવે કોઈ પણ માપ આપેલું હોય કે 40 અંશનો ખૂણો બનાવો, 40 અંશના માપનો ખૂણો રચો. હવે ખૂણો રચવાનો છે, માપ આપેલું છે 40 અંશ. તો માપપટ્ટી અને હવે આપણે અહીંયા કોણ માપકનો ઉપયોગ કરશું, કેમ કે આપણને આગળના લેક્ચરમાં જોઈ ગયા કે કોણ માપકનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ, તો કે ખૂણાઓ માપવા અને ખૂણાઓ બનાવવા માટે. તો હવે કોણ માપકની મદદથી આપણે આ ખૂણો રચશું. તો સૌ પ્રથમ શું કરશું, આપણે એક રેખાખંડ બનાવશું. કોઈ પણ માપનો આપણે એક રેખાખંડ લઈએ છીએ. તો રેખાખંડ દોરીએ. અહીંયા કોઈ પણ માપનો, અહીંયા આપણને કીધું નથી કે રેખાખંડ 8 સેન્ટીમીટર કે 9 સેન્ટીમીટર લેવાના, કોઈ પણ માપનો આપણે રેખાખંડ બનાવી શકીએ. અહીંયા મેં રેખાખંડ લીધો A અને B. આ રેખાખંડ A અને B લીધું. મેં કિરણ લીધું છે AB, બરાબર, AB કિરણ લીધું છે અને એની અંદર AB રેખાખંડ છે. હવે શું કરવાનું છે કે 40ના માપનો ખૂણો રચવાનો છે, તો કોણ માપક લેવાનું. આપણે જોઈ ગયા કોણ માપક. હવે કોણ માપકમાં અહીંયા વચ્ચે જે ખાંચો આપેલો હોય તમને, એ ખાંચો છે એને આપણે કેન્દ્ર કહેશું. એટલે આ જે કેન્દ્ર છે એને આપણે એ બિંદુ ઉપર આ રીતના ગોઠવશું. હવે ખાંચાને આપણે એ બિંદુ, એ કેન્દ્ર જે છે કોણ માપકનું, એને એ બિંદુ ઉપર આપણે રાખ્યું. અને આ જે 0 માપ આપેલું છે આપણને, એને ક્યાં રાખશું, આ કિરણ એ બી ઉપર આપણે એની ધરી ઉપર ગોઠવશું. એટલે કે અહીંયા પણ જો 0 માપથી ચાલુ થાય છે અને અહીંયા પણ 0થી ચાલુ થાય છે. એટલે આ રીતના આપણે કોણ માપકને ગોઠવશું. હવે આપણે જે બાજુ બિંદુ બી આપેલું છે એ બાજુ આપણે 0થી સ્ટાર્ટ કરવાનું. ક્યાં સુધી જવાનું, 40 અંશ આપેલું છે એટલે અહીંયા 40 લખેલું હશે. આ 0 અંશ, આ 10, 20, 30 અને 40. આ 40 અંશ છે, ત્યાં પર આપણે 40 અંશે બિંદુ C લીધું. શું કર્યું, કોણ માપકનું જે કેન્દ્ર છે એને આપણે એ બિંદુ ઉપર રાખ્યું અને એની જે શૂન્ય અંક આવે છે એને આપણે રેખાખંડ AB ઉપર અથવા તો કિરણ AB ઉપર આપણે એને ગોઠવું છે. હવે આપણે બી બાજુની સાઈડથી 0થી 40 અંશ સુધી આપણે જવાનું. એટલે કે 0, 10, 20, 30 અને 40. જ્યાં 40 આવે ત્યાં આપણે બિંદુ C ને મૂકવાનું છે. હવે આપણે કોણ માપક લઈ લઈએ. હવે આપણને અહીંયા બિંદુ C મળી ગયું છે. તો હવે કેન્દ્ર A, એટલે કે અહીંયા જે બિંદુ A અને C ને આ રીતના આપણે જોડવાનું છે. તો આ આપણને મળી ગયું. આ જે માપ મળ્યું એ છે 40 અંશ. આ ખૂણો 40ના માપનો છે. આ ખૂણાનું માપ 40 અંશ છે. એટલે કે અહીંયા આપણને ખૂણો B
એ અને સી, અને આપણે આ રીતના લખીએ ખૂણો BAC બરાબર 40 અંશ. જે ખૂણો આપણે જે ખૂણાનું માપ લીધું છે એ ખૂણો અહીંયા વચ્ચે લખવાનો. ખૂણો અહીંયા જો B હોત તો આપણે આ રીતના લખત A B અને C. જો ખૂણા B નું માપ હોત તો B વચ્ચે જે ખૂણાનું માપ આપણે લખીએ છીએ એ ખૂણો વચ્ચે આવવો જોઈએ. અને ખૂણાનો સંકેત છે આ રીતના L આકાર, ક્રોસમાં L આપણે ખૂણાનો સંકેત દર્શાવીએ છીએ. જે ખૂણાનું માપ આપેલું હોય એ ખૂણો અહીંયા વચ્ચે લખવાનો. અને એ જે ખૂણા જે બિંદુ છે એનાથી બે જે કિરણ નીકળતા હોય એના ઉપર જે બિંદુ આવેલા છે એ એની આજુબાજુ લખવાના. જેમ કે અહીંયા A માંથી એક કિરણ AC નીકળે છે અને એ બિંદુમાંથી બીજું કિરણ AB નીકળે છે. તો અહીંયા આપણે ખૂણા એનું માપ આપણે મેળવ્યું 40 અંશ. એટલે કે ખૂણા એનું એ ખૂણો જે છે બિંદુ A પાસે આપણે ખૂણો રચ્યો 40 અંશનો. તો અહીંયા BAC બરાબર 40 અંશ. હવે આના રચનાના મુદ્દા આપણે લખીએ. સૌપ્રથમ આપણે શું કર્યું હતું? રેખાખંડ AB રચ્યો તો અહીંયા લખીએ રેખાખંડ, કોઈ પણ માપનો રેખાખંડ AB રચો. હવે શું કર્યું હતું કે કોણ માપકના કેન્દ્ર છે એ બિંદુ A પર રાખ્યું હતું. તો બીજો રચનાનો મુદ્દો છે કોણ માપકનું કેન્દ્ર બિંદુ A પર આવે એમ રાખો. અને એનો શૂન્ય આંક એટલે કે કોણ માપકના જે બંને બાજુ 0 થી આપણે સ્ટાર્ટ કરી અને 180 અંશ સુધીનું માપ આવે છે એમાં શૂન્યથી જે સ્ટાર્ટ થાય એને આપણે કહીએ છીએ શૂન્ય આંક. તો કોણ માપકનું કેન્દ્ર બિંદુ A પર આવે એમ રાખો અને કોણ માપકનો શૂન્ય આંક રેખાખંડ AB પર આવે તેમ ગોઠવો. શૂન્ય આંક AB પર આવે એમ આપણે ગોઠવી દીધું. ત્યારબાદ શું કર્યું હતું કે બિંદુ A બાજુથી બિંદુ B બાજુથી 40 અંશ માપ આવે ત્યાં આપણે બિંદુ C મૂક્યું હતું. અહીંયા B થી શરૂ કરી શૂન્યથી આપણે ક્યાં સુધી ગયા હતા? 40 અંશ સુધી. હવે જ્યાં 40 અંશ માપ આવતું હતું ત્યાં આપણે બિંદુ C મૂક્યું હતું. ત્યારબાદ શું કર્યું હતું? ચોથું, A અને C રેખાખંડને જોડ્યો તો. બિંદુ A અને C ને જોડતો રેખાખંડ AC દોરો. તો આપણને શું મળ્યું? ખૂણો BAC બરાબર 40 અંશ. એટલે કે એ ખૂણાનું માપ આપણને 40 અંશ મળ્યું. આપણે 40 અંશના માપનો ખૂણો રચ્યો. તો તેથી લખીએ ખૂણો BAC બરાબર 40 અંશનો ખૂણો રચો. તો આ આપણા થયા રચનાના મુદ્દા. આપણે જે વસ્તુ આ ખૂણો રચવા માટે કરી એ અહીંયા સ્ટેપમાં લઈ છે. પહેલાં શું કર્યું કે કોઈ પણ માપનો રેખાખંડ AB રચ્યો. ત્યારબાદ કોણ માપકનું કેન્દ્ર જે છે, જે કોણ માપકમાં ખાંચો આપેલો છે એ એનું કેન્દ્ર છે. એટલે કે એ કેન્દ્ર છે બરાબર વચ્ચે હશે. એને આપણે બિંદુ A ઉપર આવે એમ રાખ્યું. અને એની ધરી છે એટલે કે કોણ માપકનો શૂન્ય અંક છે એ રેખાખંડ AB પર આવે એમ આપણે ગોઠવું. હવે બિંદુ B બાજુથી એટલે કે જે બાજુ બિંદુ B છે એ બાજુથી આપણે શૂન્યથી સ્ટાર્ટ કરી અને
40 અંશના માપ પાસે બિંદુ સી મૂક્યું, એટલે કે જ્યાં 40 અંશનો માપ આવતું હતું ત્યાં આપણે બિંદુ સી રાખ્યું હતું. હવે બિંદુ એ અને સી ને જોડતો રેખાખંડ એ સી આપણે દોર્યો, એટલે કે આપણને શું મળ્યું? ખૂણો BAC બરાબર 40 અંશનો ખૂણો મળે છે. હવે અહીંયા આપણને એક ખૂણો આપેલો છે, એનું માપ આપેલું નથી, પણ એ ખૂણાની આપણે નકલ કરવાની છે. અહીંયા ખૂણો આપણને એ આપેલો છે, હવે માપ એનું ખબર નથી, અહીંયા કોઈ માપ આપેલું નથી, પણ આવો જ ખૂણો આપણે બીજો રચવાનો છે, એટલે કે આ ખૂણાની આપણે નકલ કરવાની છે. તો શું કરશું? સૌપ્રથમ તો એક રેખા દોરશું. અહીંયા આપણે એક રેખા દોરીએ છીએ. એને નામ આપીએ એલ. એક રેખા એલ દોરો અને તેના પર કોઈ બિંદુ હવે લઈએ છીએ પી. અહીંયા હું બિંદુ લઉં છું પી. કોઈ એક રેખા એલ દોરી, એના ઉપર એક બિંદુ લીધું પી. હવે શું કરવાનું છે? આ જે ત્રિકોણ આપણને આગળનો આપેલો છે, આ ખૂણો, એમાં આપણે એ બિંદુ ઉપર પરિકર રાખવાનું છે. હવે આ રીતના પરિકર રાખી અને કોઈ પણ માપની પરિકરને કોઈ પણ માપે આપણે ખોલવાનું છે અને એના જે બંને કિરણો છે એના ઉપર આપણે એક ચાપ આપવાની છે. આ રીતના પરિકરની અણીને એ ઉપર રાખવાનું છે, એટલે કે કેન્દ્ર છે એ આપણું એ છે અને એના જે બંને કિરણો છે ત્યાં આપણે ચાપ દોરવાની છે. હવે એને આપણે નામ આપીએ, જ્યાં છેદે છે ત્યાં બી અને સી. બી અને સી આપણે નામ આપ્યું, એટલે કે પરિકરને એ પર મૂકી ચાપ દોરો જે ખૂણા એના કિરણોને, આ જે ખૂણો એ છે એના બંને કિરણો છે, એમાંથી આજ બંને કિરણો નીકળે છે, એટલે કે ખૂણા એના કિરણોને બી અને સી માં છેદે છે. આપણે નામ આપ્યું બી અને સી. હવે પરિકર આપણે આ જે ચાપ દોરી હતી એને કેન્દ્ર રાખીને એ જ માપની પરિકરને એટલું જ પોળું કરીને અહીંયા પી ઉપર પરિકરની અણી રાખી અને રેખા એલ ઉપર એક ચાપ દોરવાની છે આ રીતના, અને એને નામ આપવાનું છે ક્યુ. પરિકરનું માપ બદલાવાનું નથી. તો અહીંયા આપણે રચનાનો ત્રીજો મુદ્દો લખીએ કે હવે પરિકરના એટલી જ પહોળાઈ રાખી જેટલી આપણે એ અને અહીંયા જે ચાપ બી અને સી માં આપી હતી એટલી જ પહોળાઈની. તો લખીએ પરિકરને પી પર મૂકી રેખા એલ પર બિંદુ આપણે જ્યાં ચાપ છેદે છે ત્યાં બિંદુ ક્યુ આ નામ આપ્યું, બિંદુ ક્યુ પર ચાપ દોરો. જે માપ આપણે એ કેન્દ્ર રાખી અને બી અને સી ચાપ આપી હતી એ જ માપની આપણે પી ને કેન્દ્ર રાખીને રેખા એલ પર ક્યુ બિંદુએ ચાપ દોરવાની છે. હવે શું કરવાનું છે? હવે અહીંયા બિંદુ સી ઉપર પરિકર રાખવાનું છે. હવે બિંદુ સી ઉપર પરિકર રાખી અને અહીંયા બિંદુ બી એ આવે એટલા માપનું પરિકર ખોલવાનું છે આપણે અહીંયા. હવે અહીંયા જે આપણે આ બીજું જે પી અને ક્યુ દોર્યું છે ત્યાં પણ ક્યુ ઉપર પરિકર રાખી અને આ રીતના ચાપ દોરવાની છે. બિંદુ સી ઉપર પરિકર રાખી અને બી સી નું માપ લઈને પરિકર બિંદુ સી પર રાખી હવે અહીંયા આપણે એક
રેખાખંડ દોરીએ બી સી, એને આપણે તૂટક રેખા દ્વારા દર્શાવીએ છીએ. હવે આટલા જ માપની ચાપ આપણે અહીંયા લીધી છે, એટલે કે પરિકરને બિંદુ સી પર રાખી રેખાખંડ બીસી ના માપની ચાપ બિંદુ ક્યુ પર પરિકરની અણી રાખીને લો. શું કર્યું? બિંદુ સી ઉપર પરિકરની અણી રાખી અને જ્યાં બિંદુ બી આવે છે ત્યાં સુધીનું આપણે પરિકર ખોલ્યું, એટલે કે બીસી ના જે માપ છે એ જ માપની ચાપ આપણે બિંદુ ક્યુ ઉપર રાખીને લીધી. હવે શું કરવાનું છે? પરિકરને એ ઉપર રાખવાનું છે અને જ્યાં આપણને બિંદુ બી મળે એટલા માપની ચાપ આપણે અહીંયા એ જ રીતના કેન્દ્ર પી ઉપરથી મેળવવાની છે. આ રીતના. હવે આ બંને ચાપ જ્યાં છેદે છે, એટલે કે આ છેદ બિંદુ છે, એને આપણે પી સાથે જોડવાનું છે. અહીંયા હું નામ આપું છું એને આર. તો અહીં લખીએ એ બી ના માપની રેખાખંડ એ બી ના માપની ચાપ પરિકરને બિંદુ પી પર રાખી બિંદુ આર માં જ્યાં આગળની ચાપ છેદે છે ત્યાં પરિકર રાખી ચાપ લો. હવે બંને ચાપ જ્યાં છેદે છે, બંને ચાપના છેદ બિંદુને બિંદુ આર દર્શાવતા હવે શું કરવાનું છે કે પી અને આર ને જોડતો રેખાખંડ દોરવાનો છે. હવે આ રીતના પી અને આર ને જોડતો આપણે એક રેખાખંડ દોરીએ. એટલે કે પી માંથી બે કિરણો નીકળે છે જે એને બંને બિંદુઓ એક આર ઉપર અને એક ક્યુ ઉપર છેદે છે. તો અહીંયા આપણને ખૂણો મળી ગયો કે જે એના માપનો જ છે. જેટલું માપ એનું છે એટલું જ માપ પીનું છે, એટલે કે અહીંયા આપણને ખૂણા એનું અહીં લખીએ ખૂણો સી એ બી બરાબર ખૂણો એને બરાબર કયો ખૂણો છે? ખૂણો પી. અહીંયા લખીએ ખૂણો ક્યુ પી આર. તો આપણને કોઈ પણ માપ જાણતા નહોતા એવા માપનો ખૂણો આપેલો હતો, તો આપણે એના જ માપના ખૂણાની એટલા જ માપના ખૂણાની આપણે નકલ કરી. શું કર્યું? સૌ પ્રથમ એક રેખા એલ દોરી. હવે એના ઉપર આપણે કોઈ એક બિંદુ પી ધાર્યું. ત્યારબાદ આપણે પરિકરને એ ઉપર રાખી અને ચાપ લીધી. ખૂણા એના જે બંને કિરણો હતા એના ઉપર ચાપ લીધી અને એને નામ આપ્યું બી અને સી. ત્યારબાદ પરિકરને આપણે એટલા જ માપનું રાખ્યું હતું, જે આપણે ચાપ અહીંયા લીધી હતી એટલા જ માપનું પરિકર રાખી અને કેન્દ્ર હવે અહીંયા આપણે પી લીધું હતું. તો એ જ રીતના આપણે અહીંયા ચાપ દોરી અને રેખા એલ ઉપર જે ચાપ છેદતી હતી એટલે એ છેદ બિંદુને આપણે નામ આપ્યું બિંદુ ક્યુ. હવે પરિકરને અહીંયા સી ઉપર રાખીને આપણે બી ના માપનું પરિકર ખોલ્યું હતું, એટલે કે બીસી રેખાખંડ આપણે આટલું બી અને સી જેટલું માપ લઈ અને પરિકરની અણીને ક્યુ ઉપર રાખી અને અહીંયા એક ચાપ આપી, એને નામ આપણે આપ્યું આર. હવે એ જ રીતના એ અને બી આ જે રેખાખંડ છે એના માપની ચાપ આપણે લઈ અને અહીંયા બિંદુ પી ઉપર પરિકરનું કેન્દ્ર રાખી અને ચાપ આપી. હવે આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં એને આપણે નામ આપ્યું આર.
હવે પી અને આર ને જોડતું એક કિરણ દોર્યું તો આપણને ખૂણો મળ્યો, ખૂણો ક્યુ પી અને આર. આ ખૂણો જે છે ખૂણો પી બરાબર ખૂણો એ, બંનેના માપ એક સરખા છે. આ રીતના પણ ખૂણો સી એ બી, આને ટૂંકમાં આપણે લખવું હોય ખાલી ખૂણો જ દર્શાવવો હોય તો ખૂણો એ બરાબર ખૂણો પી. તો આપણને માપ જાણતા નહોતા એવો ખૂણો આપેલો હતો તો એના ઉપરથી આપણે એવા જ ખૂણાની, એટલા જ માપના ખૂણાની નકલ એટલે કે એના જેવો જ આપણે બીજો ખૂણો દર્શાવ્યો તો આપણને ખૂણો એ અને ખૂણા પીનું માપ, બંનેનું માપ આપણને સમાન મળે છે. હવે જે રીતના આપણે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરતા હતા એ જ રીતના આપણે ખૂણાનો દ્વિભાજક દોરવાનો છે. એટલે કે ખૂણાના બે સમાન ભાગ કરતા હોય એવું એક કિરણ અથવા તો રેખાખંડ અથવા તો રેખા આપણે દોરવાની છે કે જે ખૂણો આપેલો હોય એના બે સમાન અડધા ભાગ થતા હોય, એટલે કે આપણે જોવાનું છે ખૂણાનો દ્વિભાજક. તો અહીંયા આપણને એક ખૂણો આપેલો છે, ખૂણો એ. તો હવે આનો આપણે દ્વિભાજક દોરવો છે તો શું કરશું? તો સૌ પ્રથમ આપણે પરિકરથી એને કેન્દ્ર લઈ ખૂણા એના બંને કિરણો પર ચાપ લેતા ચાપ લઈને છેદ બિંદુને બી અને સી પરિકરથી એને કેન્દ્ર લેવાનું છે. હવે પરિકર લીધું, કેન્દ્ર એ લેવાનું છે એટલે કે પરિકરનો અણીવાળો ભાગ આપણે એ ઉપર રાખશું. હવે જે ખૂણો એ છે એના બંને કિરણો છે, આપણે ખૂણા બિંદુ એ છે એમાંથી બે કિરણો પાસ થાય છે, બિંદુ એમાંથી બે કિરણો નીકળે છે એટલે કે બંને કિરણો ઉપર આપણે ચાપ લેવાની છે આ રીતના. હવે ચાપ જ્યાં કિરણોને છેદે ત્યાં આપણે બિંદુ સી અને બિંદુ બી નામ આપવાનું છે. અહીંયા નામ આપીએ બિંદુ બી અને અહીંયા બિંદુ સી. હવે બી ને કેન્દ્ર રાખીને બિંદુ બી ને કેન્દ્ર રાખી ત્રિજ્યાથી એ બી ની જેટલી લંબાઈ છે એ બી ની લંબાઈથી વધારે એ બી ની લંબાઈથી વધારે માપની ત્રિજ્યા ખૂણા એ ની અંદરના ભાગમાં ચાપ લો. શું કરવાનું છે? બિંદુ બી ને કેન્દ્ર રાખીને એ બી ની લંબાઈથી વધારે માપની ત્રિજ્યા લઈને ખૂણા એ ની અંદરના ભાગમાં ચાપ લેવાની છે. હવે આ જે માપ છે એનાથી થોડાક વધારે માપનું ચાપ લેવાની છે, પણ કેન્દ્ર હવે શું રાખવાનું છે? બી. હવે કેન્દ્ર બી આપણે રાખ્યું તો અહીંયા આપણે એક ચાપ દોરીએ. હવે જે રીતના આપણે બી ને કેન્દ્ર રાખીને ચાપ દોરી એ જ રીતના હવે બિંદુ સી ને કેન્દ્ર રાખી એટલા જ માપની ચાપ લો. હવે આપણે બિંદુ સી ને કેન્દ્ર રાખ્યું અને ચાપ લીધી. હવે આ બંને ચાપ જ્યાં છેદે છે બંને ચાપના છેદ બિંદુઓ આપણે એને નામ આપીએ આર
હવે આપણે એ અને આર જ્યાં બંને ચાપ છેદે છે તે બિંદુને જોડતું એક કિરણ દોરીએ. તો અહીંયા આપણને કિરણ મળ્યું એ આર. એ દ્વિભાજક છે કોનો? ખૂણા એનો. કેમ કે આ જે એ આર કિરણ છે એને આ જે ખૂણો છે એના બે સરખા ભાગ પાડ્યા. આ પહેલો ભાગ અને આ બીજો ભાગ. આ બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. તો કિરણ એ આર એ ખૂણા એનો દ્વિભાજક છે. શું આપેલું હતું આપણને? કોઈ એક ખૂણો એ આપેલો હતો. તો આપણે પરિકરને એને કેન્દ્ર લઈ ખૂણા એના બંને કિરણો પર ચાપ લઈને છેદબિંદુ બી અને સી નામ આપ્યા. હવે આ જે ખૂણો હતો એને આપણે પરિકરનું કેન્દ્ર એટલે કે પરિકરની અણી બિંદુ એ ઉપર રાખ્યું અને ખૂણા એના જે બંને કિરણો છે આ બંને એના ખૂણા એના કિરણો છે તો એ બંને કિરણો ઉપર ચાપ લીધી અને એ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપ્યું બિંદુ સી અને બિંદુ બી. હવે ત્યારબાદ શું કર્યું કે બિંદુ બી ને કેન્દ્ર રાખ્યું અને એ બી ની જેટલી લંબાઈ છે એના કરતાં વધારે લંબાઈની ત્રિજ્યા લઈ અને ખૂણા એના અંદરના ભાગમાં આ જે ખૂણો છે આ બે કિરણોની વચ્ચેનો ભાગ એ ખૂણા એનો અંદરનો ભાગ. આ બંને જે છે એ ખૂણા એનો બહારનો ભાગ છે. તો ખૂણા એની અંદરના ભાગમાં ચાપ લીધી. હવે બિંદુ સી ઉપર એટલા જ માપનું જેટલું આપણે બી ને કેન્દ્ર રાખી અને ચાપ લીધી હતી એટલા જ માપની ત્રિજ્યાની લંબાઈ રાખી અને ચાપ લેવાની છે. પણ હવે કેન્દ્ર શું રાખવાનું છે? કેન્દ્ર સી રાખવાનું છે. એટલે કે પરિકર છે એનો અણીવાળો ભાગ બિંદુ સી ઉપર રાખવાનો અને આગળની ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુ આર નામ આપ્યું. એટલે કે આગળની ચાપ જ્યાં છે એના ઉપર બીજી ચાપ દોરવાની છે. એટલે બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે નામ આપ્યું આર. હવે બિંદુ એ અને આર ને જોડતું આપણે એક કિરણ દોર્યું તો આપણને મળ્યું કિરણ એ આર. હવે કિરણ એ આર છે એ ખૂણા એનો દ્વિભાજક છે. તો આ સાથે આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.